मेरे प्रभु तेरा जिन शासन सौभाग्य से हमने पाया है, तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है, द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। मिले सुखद पर
संग की, जो जग धर्म जगाए। जाति वर्ण के भेद बिन, जाति वर्ण के भेद बिन, संतों का समुदाय, संतों का समुदाय। शांत चित्त ही संत है, शांत चित्त ही संत है। किसी जाति का हो, किसी जाति का हो, चले धर्म के पंथ पर, चले धर्म के पंथ पर, सदा पूज्य है सोय, सदा पूज्य है सोय। प्रिय श्रोताजनों, मनुष्य जन्म सुंदर છે, અણમોલ છે। ક્યારેક જ મળે, ઘડીએ ઘડીએ મનુષ્ય જન્મ નથી મળતું। શ્રીમદ રાજચંદ્રજી પણ કહે છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો। આ લાઈનમાં શ્રીમદજીએ કહ્યું, બહુ પુણ્ય કેરા, પુંજથી। જ્યારે બહુ જ પુણ્ય ભેગા થાય, પુણ્યનો જથ્થો બહુ જ મોટો ભેગો થાય, ત્યારે શુભ માનવ દેહની પ્રાપ્તિ થતી હોય છે। આપણને મફતમાં નથી મળ્યો આ મનુષ્ય જન્મ। ભલે મફતમાં સમજ ન હોવાને કારણે ગુમાવતા હોઈએ, પણ આપણે ઘણું ચૂકવ્યું છે, ખૂબ ચૂકવ્યું છે, મહેનત કરવી પડી છે। ખૂબ મહેનત કર્યા પછી આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે। કેટલી મહેનત કરી છે। આપણે યાત્રા કરીએ ને તો ખબર પડે કે કેવી કેવી યાત્રામાંથી આપણે પસાર થયા છીએ, કેવા દુઃખો, કેવા ત્રાસ, કેવી તકલીફો આપણે સહન કરી છે। જૈન શાસ્ત્ર પ્રમાણે હું કહું તો આપણી યાત્રા સૂક્ષ્મ નિગોડથી શરૂ થઈ છે। આ શાસ્ત્રની વાત છે, સૂક્ષ્મ નિગોડ। અને જ્યારે આપણી યાત્રા સૂક્ષ્મ નિગોડથી શરૂ થઈ, ત્યારે આપણને શરીર મળ્યું હતું, પણ કેટલું મળ્યું હતું શરીર? નાજુક, બારીક, ઝીણું, દેખાય પણ નહીં એવું શરીર આપણને મળ્યું હતું। બોલો, આ સૂક્ષ્મ નિગોડ। હવે આવું અને આટલું શરીર આપણને મળ્યું હોય તો કાન ક્યાંથી હોય, આંખો ક્યાંથી હોય, નાક ક્યાંથી હોય, પગ ક્યાંથી હોય? કાંઈ ન હોય, ઉપરનો માળ તો હોય જ નહીં। તો સૂક્ષ્મ નિગોડથી યાત્રા શરૂ કરી ત્યારે આપણું શરીર સાવ સામાન્ય હતું, કચડાતા હતા આપણે, કોઈ આપણા પર રહેમ કરતું ન હતું, એટલા કચડાતા હતા, એટલો ત્રાસ આપણને થતો હતો, એટલી તકલીફો થતી હતી, પણ અવાજ નીકળતો ન હતો, અને અવાજ નીકળે તેમ ન હતું।
કે બચાવો અમને, અમે પરેશાન છીએ. તો સૂક્ષ્મની ગોદમાંથી આપણે બાદરની ગોદમાં ગયા. શાસ્ત્રની વાત છે, તમે કંટાળતા નહીં. ખાલી આપણે જરા પ્રોસિજર આપણો કેવો છે એની વાત કરીએ છીએ. સૂક્ષ્મ નિગોદમાંથી આપણે બાદર નિગોદમાં ગયા. જ્યારે બાદર નિગોદમાં ગયા ત્યારે ઠીક આપણને શરીર મળ્યું. ઠીક એટલે સાવ ઠીક, સામાન્ય, સૂક્ષ્મથી થોડુંક વધારે, જે દેખી શકાય. તો બાદર નિગોદમાં જ્યારે આપણે હતા ત્યારે પણ આંખ, કાન, નાક જેવું કાંઈ ન હતું. ત્યારે આપણને રહેવા માટે ઘર-બર કાંઈ મળ્યા ન હતા. જ્યારે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદમાં આપણે રહેતા હતા ત્યારે હજારો જીવો સાથે આપણે રહેતા હતા. એક નાનકડા ક્ષેત્રમાં, મોટા મોટા કાંઈ ઘર-બર ન હતા. બેડરૂમ ને શું કહેવાય એવા કોઈ રૂમો આપણને મળ્યા ન હતા. તો બાદર નિગોદમાંથી આપણો જીવ છે પૃથ્વીકાયમાં ગયો. પૃથ્વીકાય એટલે જમીન. તો શાસ્ત્રો માને છે જમીનમાં પણ જીવ છે. તો આપણો જીવ પણ જમીનમાં જઈ આવ્યો. અને જ્યારે આપણો જીવ જમીનમાં હશે, જમીન રૂપે હશે, જમીનના જંતુ તરીકે હશે, ત્યારે આપણી હાલત કેવી હશે? તમે જુઓ છો ને અત્યારે જમીનની હાલત શું છે, ધરતીની હાલત શું છે તમે જાણો છો? કોઈ ખણે, કોઈ ખોદે, કોઈ એના પર થૂંકે, કોઈ કચરા ફેંકે. આ બધું કોણ સહન કરે છે? ધરતી સહન કરે છે. અને ધરતીના જીવો સહન કરે છે. શું ઠીક એનો શરીર હશે. તો આપણે પણ બધા પૃથ્વીકાયમાં હતા એક વખત. તો જ્યારે આપણે પૃથ્વીકાયમાં હતા ત્યારે આપણને પણ ખૂબ તકલીફો સહન કરવી પડી છે. તમે જુઓ છો, આપણો જીવ જ્યારે પૃથ્વીકાય રૂપે હોય ત્યારે એસી બેસી હોય, પંખા બંખા હોય, કાંઈ જ ન હોય. બીજા આ ધરતી માતા ધૂપ સહન કરે, ગરમી સહન કરે, ટાઢ સહન કરે, બધું સહન કરે. તો જ્યારે આપણે પૃથ્વીકાયમાં હતા, જમીનના જંતુ તરીકે હતા, ત્યારે આપણે પણ આ બધું સહન કરી ચૂક્યા છીએ. કોઈ આપણો અવાજ સાંભળે તેમ ન હતું. હમણાં ઘણા લોકો કહેતા હોય છે કે અમારો અવાજ કોઈ સાંભળતો નથી. તો તમે વિચારો કે આપણે જ્યારે પૃથ્વીકાય રૂપે હતા ત્યારે આપણો અવાજ કોણ સાંભળતો હશે? કોઈ નહીં. કચ્ચર ઘાણ નીકળતી હતી આપણી. તો પૃથ્વીકાયમાંથી આપણો જીવ છે અપકાયમાં ગયો. સમજો તમે, અપકાય એટલે અપ એટલે પાણી, શાસ્ત્રીય ભાષા છે. તો પાણીમાં આપણો જીવ ગયો. તો આપણે માનીએ છીએ, જૈન દર્શન પણ માને છે, વૈજ્ઞાનિકો પણ માને છે કે પાણીમાં પણ શું છે? જીવ છે. તો એ જીવરૂપે આપણે ગયા છીએ, જઈ આવ્યા છીએ. અને પાણીની તમે દશા જુઓ છો ને, માણસ જેમ તેમ વાપરે, જ્યાં ત્યાં વાપરે, જેવી તેવી રીતે વાપરે. તો જ્યારે આવી રીતે પાણીનો વપરાશ થતો હોય છે ત્યારે પાણીના જંતુને, પાણીના જીવને શું થતો હોય? ત્રાસ થતો હોય. તો જ્યારે આપણે પણ પાણીના જંતુ તરીકે હતા ત્યારે આપણને પણ એટલો ત્રાસ થયો જ છે. આપણે ત્રાસ વેઠ્યો જ છે. અને તે વખતે પણ આપણી જબાન ન હતી કે આપણે અવાજ ઉઠાવીએ અને આપણો કોઈ અવાજ સાંભળે. તો પાણીના જંતુ તરીકે પણ આપણે ઘણું સહન કર્યું. આપણે આપણી આખી યાત્રા વિશે વિચારીએ ને ત્યારે સહન કરવામાં બહુ જ આપણને વેઠવું પડ્યું છે, ઘણું સહન કર્યું છે. પછી અપકાયમાંથી આપણો જીવ છે તેવુકાયમાં ગયો. આ શાસ્ત્રીય શબ્દ છે. તેવુકાય એટલે અગ્નિ. તો અગ્નિમાં પણ જીવ છે. આ વાત શાસ્ત્ર સમજ છે. અગ્નિમાં પણ જીવ છે અને અગ્નિમાં પણ આપણે જીવ રૂપે જઈ આવ્યા. તેવુકાયમાંથી
વાઉકાઈમાં આપણે ગયા. આપણી આખી યાત્રા જ છે. વાયુ એટલે પવન, હવા. તો હવામાં જંતુ છે. એ જેમ શાસ્ત્ર સ્વીકારે છે તેમ વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે, હવામાં જંતુ છે. હમણાં આ વાયરસ આવ્યો છે કોરોના, શેમાં ફેલાય છે? શેના કારણે ફેલાય છે? તમે શું કામ માસ્ક બાંધો છો? આ બધી માથાકૂટ શું કામ કરવાની? એક વખત તમને લોકો કહેતા હતા કે મારા સાહેબ શું કામ તમે મોમબત્તી બાંધી કરી અને હેરાન થાવ છો, મોઢાને ચૂપલું રાખો ને. અને હવે દશા શું આવી? મોઢાને માણસ છૂટો નથી રાખી શકતો અને નાકને છૂટો નથી રાખી શકતો. બબ્બે માસ્ક પહેરે છે માણસ. 2 દિવસ પહેલા મેં ભાઈને પૂછ્યું કે બબ્બે તમે માસ્ક પહેરો છો, મૂંઝવણ નથી થતી? તો એ ભાઈ આપને કીધું કે શું કરીએ, મૂંઝવણ થાય પણ લાચાર પહેરવા પડે છે. તો વાયરસ હવામાં પણ જંતુ રહેલા છે, અનેક જંતુ રહેલા છે, બહુ જંતુ રહેલા છે. તો આપણો જીવ પણ એ પવનમાં જીવ રૂપે જઈ આવ્યો. આપણે તો બધું જાણી જોઈ ન શકીએ, એટલું જ્ઞાન નથી. એટલે પણ મહાપુરુષો જે ત્રિકાલ જ્ઞાની હોય એ ત્રિકાલ જ્ઞાની જોઈ શકે કે અત્યારે હવામાં જે જંતુ ઉડી રહ્યા છે એ કેવા કેવા પ્રકારના છે, કેટલા રહેલા છે. એ સર્વજ્ઞ પ્રભુ જોઈ શકે, ત્રિકાલ જ્ઞાની જોઈ શકે. આપણી તો એટલી નજર વિકસી નથી, અને નજર વિકસી ન હોવાને કારણે આપણે પવનમાં રહેલા જીવોને જોઈ શકતા નથી. પણ હું કહેવા એ માંગુ છું કે પવનમાં પણ આપણો જીવ જીવ રૂપે રહ્યો, અને ત્યારે પણ આપણા જીવને ખૂબ ત્રાસ થયા છે, ઘણી તકલીફો પડી છે. પવન પછી, વાયુકાય પછી વનસ્પતિ કાય આવે. તમે મૂંઝાતા નહીં. બને ત્યાં સુધી હું ચોખવટ કરીશ, બહુ શાસ્ત્રીય શબ્દ નહીં વાપરું, હળવા શબ્દ વાપરીશ. વનસ્પતિ એટલે તો તમે સમજો ને. વનસ્પતિ તમે જુઓ છો. આપણો જીવ ગમે ત્યારે એક વખત નહીં અનેક વખત વનસ્પતિમાં જીવ તરીકે ગયો. અને વનસ્પતિની તમે હાલત જુઓ. કોઈ વાઢે, કાપે, કોઈ ઉકાળે, આગ પર, ગેસ પર જીવો છે વનસ્પતિમાં. વૈજ્ઞાનિકો પણ કહે છે અને ધર્મશાસ્ત્ર પણ કહે છે કે વનસ્પતિમાં જીવ છે. અને એ વનસ્પતિમાં આપણે પણ જીવ રૂપે ગયા હતા. ત્યારે આપણે પણ ઘણી તકલીફો સહન કરી, એટલા ત્રાસ સહન કર્યા. પણ એ વખતે આપણો અવાજ કોઈ સાંભળતું જ ન હતું. હું ફક્ત તમને એક દાખલો આપું કે તમે શાકભાજી લઈ આવ્યા, XYZ ગમે તે. એ શાકભાજી જ્યારે સમારાતી હોય, શું કહો તમે એને તમે કટિંગ કરતા હો તો એ વખતે એમાં જીવ છે. અને જ્યારે કટિંગ થતી હોય વનસ્પતિની, ત્યારે જીવને અરેરાટી બહુ થતી હોય, દુઃખ બહુ થતું હોય, પીડા બહુ થતી હોય. પણ કોને કહે? પણ એ વનસ્પતિમાં આપણા જીવે આ બધી કટોકટી સહન કરી, આ બધી તકલીફો સહન કરી, ભયંકર તકલીફો સહન કરી. અને વનસ્પતિ તરીકે આપણા જીવે જેટલું સહન કર્યું તેટલું પછી બેન્દ્રિય આપણને મળી. આ પૃથ્વી કાય ને અપકાય ને જે છે ને એ બધી એકેન્દ્રિય છે. એકેન્દ્રિય એટલે સમજો ને, એક જ ઇન્દ્રિય. બહુ યાત્રા કરતા અનેક કષ્ટો વેઠતા આપણને બેન્દ્રિય મળી. વધારે ઇન્દ્રિય નથી મળી પહેલા શરૂમાં. પછી બેન્દ્રિયમાંથી આપણે તેન્દ્રિયમાં ગયા, 3 ઇન્દ્રિય મળી. તેન્દ્રિયમાંથી આપણે 4 ઇન્દ્રિયમાં ગયા. પણ જતા ઘણો વખત નીકળી ગયો, ઘણો સમય નીકળી ગયો. 4 ઇન્દ્રિયમાંથી આપણો જીવ 5 ઇન્દ્રિયમાં ગયો. અને તે ડાયરેક્ટ આપણને મનુષ્ય અવતાર નથી મળ્યું.
પંચેન્દ્રિયમાં પણ સંઘની પંચેન્દ્રિય કહેવાય, શાસ્ત્રના શબ્દ છે આ બધા. પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય. એક પંચેન્દ્રિય એવી છે કે એમનામાં સંજ્ઞા ન હોય. સંજ્ઞા મતલબ કાંઈ ગતાગમ ન હોય. આ જાનવરો છે એને અસંગની પંચેન્દ્રિય કહેવાય, બીજી કઈ ગતાગમ ન હોય. શું ખાવું, ક્યાં ખાવું, કેવી રીતે ખાવું, કોનું ખાવું, અમારું છે તો ખાવું જોઈએ કે કોકની માલિકી છે તો એમાં મોઢું નાખવું જોઈએ, આ બધી ખબર કોને ન હોય? જાનવરોને. અસંગની પંચેન્દ્રિયને આવી કોઈ જાતની ગતાગમ હોતી નથી. તો આપણે પણ એક વખત અસંગની પંચેન્દ્રિયમાં ગયા, કાંઈ જ ગતાગમ નથી આપણને. શું ખાવું, ક્યાં ખાવું, કેમ ખાવું, કેવી રીતે ખાવું, કાંઈ જ ગતાગમ નહીં. ક્યારેક આપણે કૂતરા થયા, ક્યારેક આપણે બિલાડા થયા, ક્યારેક આપણે ઊંટ થયા, ક્યારેક આપણે સિંહ થયા, ક્યારેક આપણે વાઘ થયા. આ બધી યોનિઓમાંથી પસાર થતા 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 જ્યારે બહુ પુણ્યનો જથ્થો ભેગો થયો, ઘણા પુણ્ય આપણે એકઠા કરી લીધા, ત્યારે આપણને સંઘની પંચેન્દ્રિય મળી. ચાતુર્માસિક વ્યાખ્યાન વાળા શરૂ કરતા પહેલા 1-2 દિવસથી હું પીઠિકા બાંધું છું, પ્લિન્થ જેને કહેવાય. એ પછી એક વિષય પર ચાતુર્માસિક વ્યાખ્યાન વાળા ચાલુ થશે. પણ એ ચાતુર્માસિક વ્યાખ્યાન વાળા શરૂ કરતા પહેલા થોડીક વાતો આ બધી છૂટી છૂટી મારે કરવી છે, પ્લિન્થ બાંધવી છે. તો આપણે વાત કરી કે સંઘની પંચેન્દ્રિય આપણને મળી, પણ સંઘની પંચેન્દ્રિય તો ઘણાને મળી છે, ઘણાને. અને સંઘની પંચેન્દ્રિય મળ્યા પછી ઘણા લોકો એવા ખરાબ કામ કરે છે, એવું ખાય છે, એવું પીએ છે, એવા પ્રદેશમાં વસે છે કે જેમને હિંસા સાથે, અહિંસા સાથે, ધર્મ સાથે, અધર્મ સાથે કાંઈ જ લાગતું વળગતું નથી. મારે છે, વાઢે છે, કાપે છે, ખાય છે, જીવે છે, બાકી કાંઈ જ નહીં ગતાગમ. આ મનુષ્યની હું વાત કરું છું, છે સંઘની પંચેન્દ્રિય વાળા, પણ એમને સ્થાન સારા નથી મળ્યા, વાતાવરણ સારું નથી મળ્યું, માહોલ જેવું ખપે તેવું નથી મળ્યું, જેના કારણે મનુષ્ય અવતાર મળ્યા પછી પણ એ ખરાબ કામો કરી રહ્યા છે. સારું સૂઝતું જ નથી, બેકાર કામ કરી રહ્યા છે. તો આ સંઘની પંચેન્દ્રિય પુણ્યથી મળે. અને સંઘની પંચેન્દ્રિય પુણ્યથી મળ્યા પછી ક્ષેત્ર પણ, સ્થાન પણ, ભૂમિ પણ, જગ્યા પણ, બહુ પુણ્ય આપણા સારા હોય તો સારો ક્ષેત્ર મળે. નહીં તો આપણી પણ હાલત કેવી હોય? ઘણાની છે તે રીતે આપણી પણ હાલત હોય. આપણે જે તે ખાતા હોઈએ, નોનવેજ વગેરે, જેને તેને મારતા હોઈએ, આપણને અરેરાટી પણ ન થાય. પણ અત્યારે આપણે નોનવેજ શબ્દ બોલીએ ને તો પણ આમ સુખ જેવું લાગે કે ના લાગે? કારણ કે સંઘની પંચેન્દ્રિય મળ્યા પછી એવો ક્ષેત્ર મળી ગયો, અને એવો ક્ષેત્ર મળ્યા પછી એવું વાતાવરણ મળી ગયું કે આપણા મગજમાં એવી એક વાત ઠસી ગઈ છે કે માંસ ખાવા જેવું નથી, જીવ હિંસા કરવા જેવી નથી. જો એવો સારો ક્ષેત્ર મળ્યો છે તો આપણામાં દયાના ઝરણા ફૂટ્યા છે. આવે છે ને આપણને દયા. કોઈ કોને મારતું હોય, ભલે આપણે કોઈ મંદિરમાં જતા હોઈએ, ન જતા હોઈએ, બીજા નંબરની વાત છે. ધર્મસ્થળમાં આપણે જઈએ ન જઈએ એ બીજા નંબરની વાત છે. તે છતાં પણ જ્યારે આપણામાં અહિંસા ભાવ જાગ્યો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ હિંસા કરતો હશે, અગર તો કે મોટા પાયે મારામારી થતી હશે, ત્યારે આપણને શું લાગશે? મનમાં ધ્રુજારી થશે કે નહીં થાય? આમ મનમાં વિચાર આવશે કે નહીં આવે કે આવું ન કરે તો સારું, આને ન મારે તો સારું. આ સારા ક્ષેત્રના માહોલને કારણે આપણને સારા વિચારો આવ્યા છે. અને એ પુણ્યની એક સ્થિતિ છે. સારા પુણ્ય આપણા
કે જે તે પ્રદેશમાં પેદા નથી થયા, એવા સારા પ્રદેશમાં પેદા થયા છીએ કે આપણને થોડે ઘણે અંશે પણ રહેમ આવે, દયા પેદા થાય કે આને આમ ન કરે તો સારું. તો આ પ્રોસિજરમાંથી આપણે બધા પસાર થતા અત્યારે આપણને સારો જન્મ મળી ગયો છે. મળ્યો છે કે નથી મળ્યો? આપણે નામ સાંભળ્યું હશે ગોસ્વામી તુલસીદાસજીનું. ગોસ્વામી તુલસીદાસજી પણ એક ઠેકાણે કહે છે, બડે ભાગ માનુષ તન પાવે, સુરત દુર્લભ સદ ગ્રંથન ગુણ ગાવે. ચોપાઈમાં કહે છે, બડે ભાગ માનુષ તન પાવે. બડે ભાગ એટલે બહુ ભાગ્ય, જબરદસ્ત આપણી કિસ્મત ખુલી, નસીબ આપણા ઉઘડ્યા ત્યારે આપણને આ જન્મ મળ્યો. કેવો જન્મ છે? સુરત દુર્લભ. સુરત દુર્લભ, દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. માનવ જન્મ બહુ દુર્લભ છે. દેવતાઓ ઝંખે છે કે અમને પણ માનવ જન્મ મળે તો બહુ સારું. જેવા શ્રેષ્ઠ કોટીના દેવતાઓ છે એ આ મનુષ્ય જન્મને બહુ જ મહત્વ આપે છે, અને એ મનુષ્ય જન્મમાં અમારો પણ જન્મ થાય એવું ઈચ્છે છે. પણ એ જે શ્રેષ્ઠ કોટીના દેવતાઓ છે જે તે ઠેકાણે મનુષ્ય જન્મ નથી ઈચ્છતા. એવા ઘરમાં જન્મ ઈચ્છે છે કે જે ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય, માનવતા ભર્યું વાતાવરણ હોય, દયાથી ભરપૂર વાતાવરણ હોય, એવા ઘરમાં જન્મ લેવા માટે દેવતાઓ પણ ઝંખે છે. કારણ કે દેવતાઓને આમ તો ઘણું બધું મળી ગયું હોય છે. ભોગ વિલાસ વાળા કોઈ મનુષ્યના ઘરમાં જન્મ દેવતાઓ નથી ઈચ્છતા. હા, ભોગ વિલાસ વાળા ઘર ભલે હોય, પણ એ ભોગ વિલાસ વાળા ઘરમાં પણ ધાર્મિક વાતાવરણ છવાયેલું હોય, એવા ઘરમાં જન્મ ઈચ્છે છે. તો સુરત દુર્લભ સદ ગ્રંથન ગુણ ગાવે. દેવતાઓને દુર્લભ અને એની સાથે સાથે સદગ્રંથન, જેટલા સારા સારા ગ્રંથો રહેલા છે એ બધા ગ્રંથો ગુણ ગાવે. શું ગાય છે? ગુણ ગાય છે. કોના ગુણ ગાય છે? હા, નહીં, મનુષ્યના દેવતાઓ પણ ગુણ ગાય છે. અને સદગ્રંથન, બધા જ ગ્રંથો મનુષ્ય જન્મના ગુણ ગાય છે. આવો સરસ મજાનો આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. આપણા સદભાગ્ય કે દુર્ભાગ્ય? સદભાગ્ય. સદભાગ્ય છે આપણું. આમ એકંદરે જોવા જઈએ ને તો આપણા શરીરમાં કાંઈ આમ છે કાંઈ નહીં. આપણા શરીરમાં કાંઈ જ નથી. જેને આપણે કહીએ ને સારો માલ, આપણા શરીરમાં સારો માલ નથી કાંઈ. તે છતાં પણ આ મનુષ્ય જન્મને, મનુષ્ય શરીરને વખાણ્યો, પ્રશંસ્યો. ક્વોલિટી સારી છે. કઈ ક્વોલિટી? આ મનુષ્ય જન્મ એ બહુ જ સારામાં સારી ક્વોલિટી છે. હું થોડીક વાત કરું. એક ડોક્ટર થોમ્સલોસ થઈ ગયા. એણે માનવ શરીરની કિંમત કરી. અચંબો થશે આપણને. ડોક્ટર થોમ્સલોસ એ કહે છે કે તંદુરસ્ત માનવ શરીરનું વિશ્લેષણ કરવામાં આવે, તંદુરસ્તો એનું વિશ્લેષણ કરવામાં આવે તો તંદુરસ્ત માનવ શરીરમાં કઈ કઈ ચીજો છે, શું શું વસ્તુઓ છે. તો ડોક્ટર થોમ્સલોસે કીધું કે 10 ગેલન પાણી છે આપણા શરીરમાં. 10 ગેલન પાણી. બીજું 7 સાબુ બની શકે એટલી ચરબી છે આપણા શરીરમાં. 7 જ સાબુ બની શકે. 8 પેન્સિલ બની શકે એટલું કાર્બન આપણા શરીરમાં છે. આપણા એટલે તંદુરસ્ત માનવ શરીરમાં. 200 દિવાસળી બની શકે એટલું ફોસ્ફરસ આપણા શરીરમાં છે. દિવાસળી સમજો?
નાની ખીલી બની શકે એટલું લોખંડ આપણા શરીરમાં છે. નાની ખીલી, ખીલો નહીં. અને એક કૂતરાના જંતુ ખાય તેટલું ગંધક આપણા શરીરમાં છે. અને એક મરઘીનું પાંજરું રંગાય એટલો ચૂનો આપણા શરીરમાં છે. આ બધી ચીજોનું સર્વે કરી અને ટોટલ મારવામાં આવે અને કિંમત કરવામાં આવે તો ડોક્ટર થોમસ લોસ કહે છે ફક્ત 21 રૂપિયા. આપણા શરીરની કિંમત ફક્ત 21 રૂપિયા છે. અમે હવામાં ઉડીએ છીએ, કાંઈ નથી આપણા શરીરની કિંમત. આ તો ડોક્ટર થોમસોનસે 21 રૂપિયા કિંમત નાખી, પણ બીજા એક ડોક્ટર સાહેબે એકદમ સંશોધન કર્યા પછી એમણે કીધું કે માનવ શરીરની કિંમત ફક્ત 3 રૂપિયા છે. 3 રૂપિયા, 3 જ રૂપિયા. હા, માનવ શરીરની કિંમત અગર 21 રૂપિયા હોય કે માનવ શરીરની કિંમત 3 રૂપિયા રહેલી હોય તો શું આપણી વેલ્યુ, શું આપણી કિંમત? કાંઈ જ નથી. પશુ કી હોતી પહનિયા નરકા કછુ ના હોત. ગોસ્વામી તુલસીદાસજી કહે છે પશુ કી હોતી પહનિયા નરકા કછુ ના હોત. નર નર જૈસી કરણી કરે વો નર નારાયણ હોત. આ પણ ગોસ્વામી તુલસીદાસજીની વાત છે. એમણે કીધું પશુ કી હોતી પાનિયા. પાનિયા એટલે સમજો તમે, પાનિયા એટલે ચપ્પલ, જોડા, પગરખા ચામડાના બનતા હોય ને. આજે પણ ઘણા લોકો ચામડાના પહેરતા હોય. પહેલા તો બહુ પહેરતા ચામડા, અને જીવને મારીને ચામડું તૈયાર થતું ન હતું પહેલાના વખતમાં. જીવની અછતની પણ છત હતી એક સમયમાં. અને જીવો જ્યારે મરે ત્યારે ચમાર લોકો એનું ચામડું તૈયાર કરતા, બહુ ક્વોલિટી વાળું. અને આપણા શરીરને છેક માથા સુધી ઠંડક મળે તે રીતે ચામડાને તેલ પીવડાવતા, ચામડા જોડાને. બહુ સિસ્ટમો સારી હતી. હું એમ નથી કહેતો તમે પણ હવે આવું કરજો, પણ સિસ્ટમો આમ કેટલી જડબે સલાકતી હોય. અને હવે આ સુધર્યા, આપણે ખબર નહીં સુધર્યા કે શું થયા ખબર નથી પડતી. કાંઈ કે બગાડ આવ્યો છે કે સુધાર થયો છે કાંઈ ખબર નથી પડતી. અને એ નિર્ણય હવે આપણે કરી શકીએ તેમ પણ નથી. પશુ કી હોતી પાનિયા નરકા કચ્છું ના હોત. પશુના ચામડાના જોડા થાય, ચંપલ થાય. નરકા કચ્છું ના હોત. માણસના ચામડાનું કાંઈ ન થાય. જોકે હવે તો હોસ્પિટલોમાં ચરમદાન થાય છે. ચર્મદાન, ચામડાનું, છાલ આપણી. પણ એ કેટલા લોકો કરતા હોય. બાકી આપણા શરીરના કે પગરખા બનાવ્યા હોય, ચંપલ બનાવી હોય, એવું તમે સાંભળ્યું છે બેંગ્લોરમાં? એ માણસના શરીરના ચામડાના આ જોડા છે. જો આ મગનભાઈના ચામડાના, શરીરના ચામડાના જોડા છે. સાંભળ્યું છે? પશુ કી હોતી પહનિયા નરકા કછું ના હોત. પહેલાના વખતમાં પાણી સિંચવા માટે બોક થતી, તૈયાર થતી. બોક આપણે થેલી કહીએ, બેગ ચામડાની તૈયાર થતી. માણસના ચામડાની નહીં હો, પશુના. નરકા કછું ના હોત. માણસનું કાંઈ કામ લાગે તેમ નથી. મરેલા માણસને બજારમાં વેચવા જાય ને, ચામડાની બજારમાં ચમાર લોકો પાસે જાય મરદાને લઈને, માણસના મરદાને, તો એ ચમાર પણ કહે મફતમાં આપતો હોય ને તો એ ન ખપે, લઈ જા. કોની ડેડ બોડી?
આપણી. અને હમણાં તો આપણી ડેડ બોડીના બેહાલ થાય છે, તમે જુઓ છો, થાય છે નથી થતા. એ પ્લાસ્ટિકમાં વીંટી અને કહેવાય ફગાવી આવો. પહેલા જે રીતે જાનવરોને ફગાવતા ફેંકતા એ રીતે હવે માનવ શરીરને ફેંકી રહ્યા છે. કેવી આપણી દશા થઈ છે જુઓ તો ખરા. હજી આપણને વૈરાગ્ય નથી થતો, બોલો. અને હજી તમને દીક્ષા લેવાની ઈચ્છા નથી થતી. કેવી દશા થઈ છે આપણી. કેવી ને કેવી રીતે મરદાને ફેંકતા હોય, ડેડ બોડીને. તમે તો બધું જોતા હશો. કાંઈ વેલ્યુ નથી રહી આપણી. નરકા કચ્છું ના હોત, આપણી કિંમત કાંઈ જ નથી. નર નર જૈસી કરણી કરે વો નર નારાયણ હોય. માણસને યોગ્ય જો કરણી કરે તો એ માણસ મહાન માણસ બની શકે છે. નરમાંથી નારાયણ બની શકે. નહીં તો એક ઠેકાણે મેં વાંચ્યું કે કોઈ જંતુઓમાં કાંઈ જ વિશેષતા હોતી નથી. દાખલા તરીકે કીડી તરીકે જન્મે અને કીડી તરીકે મરે. કોઈ જેના જીવનમાં વિશેષતા નથી હોતી. આપણે એમ ના કહીએ કોઈ કીડીને જોઈને મરી ગયા પછી કે આ નાની કીડી હતી અને મહાન કીડી થઈ ગઈ. કહીએ બસ એ કીડી તરીકે જન્મતી હોય, કીડી તરીકે મરી જતી, કોઈ જ વિશેષતા નહીં. મકોડા તરીકે જન્મતા હોય ને મકોડા તરીકે મરી જતા હોય. કૂતરા તરીકે જન્મતા હોય ને કૂતરા તરીકે મરી જતા હોય. કાંઈ જ વિશેષતા નહીં. એ કૂતરા જ્યારે જીવતા હોય ત્યારે આપણે કહીએ કે આ સામાન્ય કૂતરો છે, અને પછી એ મરી જાય તો કહીએ કે આ મહાકૂતરો છે. કોઈ નહીં. ગધેડા તરીકે જન્મતા હોય છે અને ગધેડા તરીકે મરી જતા હોય છે. ઊંટ તરીકે જન્મતા હોય છે અને ઊંટ તરીકે મરી જતા હોય છે. એમનામાં કોઈ જ વિશેષતા બીજી હોતી નથી. બીજી કોઈ વિશેષતા એમનામાં આવતી નથી. એક માણસ જ એવો પ્રાણી છે કે એનામાં વિશેષતા આવી શકે છે. જંતુઓને છે ને માણસની ઉપમા નથી મળતી. જંતુઓને કોઈ કૂતરાને આપણે કહીએ કે તું તો કિરણભાઈ જેવો છે, કહીએ આપણે? કહીએ કે ના કહીએ? કોઈ ગધેડાને આપણે કહીએ કે આ કાનજીભાઈ જેવો છે? બિલકુલ નહીં. કોઈ ઊંટની આપણે એમ ના કહીએ કે તું તો ખરેખર આ ફલાણા મનહરભાઈ જેવો છે. બિલકુલ નહીં. એમનામાં કોઈ વિશેષતા હોતી જ નથી. જ્યારે માણસને જાનવરની પણ ઉપમા અપાતી હોય છે. અપાય છે માણસને જાનવરની ઉપમા. કઈ રીતે? જે માણસ અતિ દોડાદોડી કરતો હોય, શાંતિથી ક્યાંય બેસતો ન હોય અને બધા સાથે ઝઘડા કરતો હોય, એને આપણે કયા જાનવર સાથે સરખાવીએ? કહીએ ના કહીએ આપણે? બેંગ્લોરમાં શું ભાષા વપરાય છે મને ખબર નથી, પણ ગુજરાતીમાં એમ કહેવાય કે શું કૂતરાની જેમ તું ભસ્યા કરે છે, શું કૂતરાની જેમ દોડી કરે છે? થોડી વાર તો શાંતિથી બેસ શાંતિથી થોડી વાર. જુઓ, મનુષ્યને ઉપમા મળી કે ના મળી? કૂતરાને. બહુ માણસ અતિ દોડાદોડી કરતો હોય, રાત દિવસ ક્યાંય છાનો બેસતો ન હોય, તો એ માણસને આપણે શું કહીએ? તમારી થોડી વાતો લઈશ, હું એકલો નહીં બોલું ભાઈ. હા, થોડીક ભાષા એવી છે, કહી દઉં. આવો જે માણસ બહુ દોડાદોડી કરતો હોય ને, એકદમ હળિયાપટ્ટી, ગુજરાતી શબ્દ હળિયાપટ્ટી કરતો હોય ને, એને આપણે કહીએ કે સાવ તું આવે ગધેડાની જેમ આમ કર્યા કરીશ. જિંદગી શું એટલા માટે જ મળી છે, આમ કર્યા કરીશ તું? જો માણસને ગધેડાની પણ ઉપમા મળી. માણસને હાઈટ બહુ હોય ને તો પણ એને ઉપમા મળે જાનવરની. કયા જાનવરની? આ ઊંટ જેવો છે. જાનવરોને મનુષ્યની ઉપમા નથી મળતી, પણ મનુષ્યોને જાનવરની ઉપમા મળે છે. અગર માણસ સરસ રીતે જીવન જીવતો હોય
એકદમ સુંદર જીવન જીવતો હોય, માણસને શોભે એવી જિંદગી જીવતો હોય, તો આપણે એમ કહીએ કે ખરેખર આ માણસની જિંદગી એટલી સુંદર છે, મહામાનવ જેવો છે. માનવને નિકૃષ્ટ કક્ષાના વિશેષણ મળતા હોય. નિકૃષ્ટ કક્ષા, નિકૃષ્ટ મતલબ કે હલકામાં હલકા વિશેષણો મળતા હોય. અગર જો હલકી રીતે જિંદગી જીવતો હોય તો, પણ એ જ માણસ જો સરસ રીતે જિંદગી જીવતો હોય તો આપણે કહીએ કે આ તો માણસ ઓલિયો છે. સમજો ઓલિયો એટલે? તમને એકદમ ગુજરાતી કદાચ ન પણ આવડતી હોય. ઓલિયો, દેવ, પીર. આ તો માણસ પીર જેવો છે. પીર એટલે કે એકદમ સારો માણસ, મહામાણસ, સુંદર જિંદગી જીવી રહ્યો છે. અગર માણસ સુંદર જિંદગી જીવતો હોય તો એને ઓલિયો પણ કહેવાય, દેવ પણ કહેવાય, મહાદેવ પણ કહેવાય, મહામાનવ પણ કહેવાય. એટલે જિંદગી કેવી રીતે જીવવી એ કોના હાથમાં છે? હા, આમાં આશીર્વાદ બારશીર્વાદ કામ નહીં આવે. ભાગ્યશાળીઓ, જિંદગી અગર આપણને સરસ બનાવવી હશે તો આપણા હાથની વાત છે. જન્મને ઉજાડવો માનવીના હાથમાં, જન્મને ઉજાડવો માનવીના હાથમાં, જન્મને ઉજાડવો માનવીના હાથમાં, જન્મને ઉજાડવો માનવી. મહાવીરનો ધર્મ છે માનવીના સાથમાં, મહાવીરનો ધર્મ છે માનવીના સાથમાં. સુંદર આ દેહ મળ્યો, ગુરુવરનો સ્નેહ મળ્યો, સુંદર આ દેહ મળ્યો, ગુરુવરનો, સુંદર આ દેહ મળ્યો, ગુરુવરનો સ્નેહ મળ્યો, સુંદર આ દેહ મળ્યો, ગુરુવરનો. આવો અવસર નહીં આવે પરિવાર, આવો અવસર નહીં. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો. આવા સંયોગ નહીં આવે પરિવાર, આવા સંયોગ નહીં આવે પરિવાર. સરસ મજાનો આપણને જન્મ મળ્યો છે. મેં ગઈકાલે પણ કીધું હતું વ્યાખ્યાનમાં, ગીલા ન કર, ફરિયાદ ન કર તું કે આ મળ્યું ને આ નથી મળ્યું ને આ નથી મળ્યું ને ફલાણું નથી મળ્યું ને ઢીકડું નથી મળ્યું ને. ફરિયાદ ન કર. આદમ તું થયો ને એ જ મોટામાં મોટી વસ્તુ તને મળી છે. હવે આનાથી મોટી કઈ વસ્તુ મળી શકે? એટલે સરસ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. આટલી પ્રશંસા મનુષ્ય અવતારની શા માટે કરવામાં આવી છે એની વાત આપણે પછીથી ચર્ચીશું. એક વાત તો એ છે કે 4 ગતિમાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગતિ છે. હમણાં આપણને મનુષ્ય જન્મ લેવા માટે મહેનત નથી કરવાની, મળી ગયો છે. હવે તો આપણને મહેનત કરવાની છે કે આ જન્મને અને આ જીવનને કેમ શોભાવવો. શોભાવવાનું છે, હવે શણગારવાનું છે. તમે ફ્લેટ લઈ લીધો, પછી ફ્લેટ લઈ લીધા પછી શું કરો? તમે બંગલો લઈ લો સરસ મજાનું, પછી શું કરો? સજાવટ કરો કે ના કરો? કે આમને આમ રાખી દો કે આપણને તો ખાવું પીવું ને આરામ કરવું છે, બીજી સજાવટની શું જરૂર છે? કરો કે ના કરો તમે સજાવટ? તમારી જેવી કેપેસિટી હોય કેપેસિટી પ્રમાણે ફર્નિચર કેવી સરસ મજાની સજાવટ કરો, અને એકદમ સરસ સજાવટ થઈ જાય બંગલાની, પછી તમને મનમાં તસલ્લી થાય કે ના થાય કે હા, એક જીવનમાં સ્વપ્ન હતું, આજે મારું સ્વપ્ન પૂરું થયું.
એક બંગલો સરસ બન્યા પછી માણસને તસલ્લી થતી હોય તો આ જન્મ સરસ આપણો બની જાય અને એ જન્મને આપણે એકદમ શણગારી દઈએ તો કેટલી તસલ્લી થાય. હા, આપણે અફસોસ કરી અને જિંદગી પૂરી કરીએ એના કરતાં તો જે સમય આપણા હાથમાં હોય એ સમયનો આપણે સારી રીતે ઉપયોગ કરી જિંદગીને આપણે રળિયામણી બનાવી દઈએ તો જતાં જતાં આપણને સંતોષ થાય કે બહુ સરસ આનંદ. एक भाई भाग्यशाली बात याद रखो, पैसे में सब कुछ नहीं है, कुछ कुछ है. पैसे में सब कुछ नहीं है, कुछ कुछ है. એટલે પૈસામાં બધું નથી, કાંઈક કાંઈક છે. તમને મકાન જોઈતું હોય તો પૈસા વગર ના મળે, ખાવાનું જોઈતું હોય તો પૈસા વગર ના મળે, કપડા જોઈતા હોય તો પૈસા વગર ન મળે. તો कुछ कुछ है पैसे में, मगर सब कुछ नहीं है. बराबर છે ને? હાય कुछ कुछ ત્યાં આપણને સુવિધાઓ ખપતી હોય, સગવડો ખપતી હોય તો આમને આમ વાતોથી તો સગવડો મળે નહીં. શું ખપે? શું ખપે? સુવિધાઓ ખપતી હોય આપણને તો પૈસા વગર તો સુવિધાઓ મળે નહીં. તો પૈસે में कुछ कुछ है मगर सब कुछ नहीं है. જિંદગી સારી બનાવવા માટે કાંઈક આપણને કરવું પડે. કેવા લોકો ઘણા ઘણાને આપણે નજરમાં લઈએ ને, કેટલા સરસ લાગે, એમની જિંદગી એટલી સરસ હોય આપણને એમ લાગે કે ના, અનુકરણીય એની જિંદગી છે, કેટલો સરસ માણસ છે, આદર્શ. તો આદર્શ માણસ બનવા માટે કંઈ પૈસાની જરૂર ન પડે, એમાં આપણને અંદરથી કંઈક ઉગવું જોઈએ તો આપણે આદર્શ માણસ બની શકીએ. તો આજે આપ સૌની સમક્ષ મનુષ્ય જન્મ વિશે થોડી વાતો કરી. ધીરે ધીરે ચાતુર્માસિક વ્યાખ્યાનમાળાનો જે વિષય રહેલો છે એને ખુલ્લો કરીશું. અત્યારે આપનું છે. કોઈને બોલવું છે? માંગલી કચકાણ લેવા છે કોઈને? એકાદ જણાના કચકાણ એકાસનાદયમ યાર્વિચકાય તસણમ તૈમનાથ પ્रणम गुरु ठाणेणम महत्रागणम सवस समायवत्यण पाण कक्षा करने वाले को धन्यवाद. काल सुरगतिव्यम यार्विचकाय सनम तैमनाथ प्रणम गणम सहस्रगणम सवस समायवत्यण पाण वस्रे. कक्षा करने वाले को धन्यवाद. चतारी मंगलम हरिहंता मंगलम सिदा मंगलम साहु मंगलम केवली पनतो दमो मंगलम चतारी लघुत्तमा अर्यंता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवली पनतो दमो लघुत्तमो. बोलिए चतारी शरणम अर्यंता शरणम पवचामि सिद्धा शरणम पवचामि साहु शरणम केवली पनतम दमम शरणम पवचामि. चार शरणादु कर्णावर्ण शरणों कोई जे भव्य प्राणी आदरे अक्षय विचर पद हो. अंकुशे अमृत वसे लपितना भंडार श्री गुरु गौतम समये मनवांछित भावे भावन भाग्ये भावे दीजे भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे भजन भावे सोमनाथ. Namaste.
स्वामी सत्तारे समारे कल्याणं मंगलम देव्यं स्वामी भगवान की जय। सद्गुरुदेव की जय। सब संतन की जय। परम पूज्य बोलो परम पूज्य गुरुदेव नरेश मुनि की जय। साहब की जय। सुन रहे थे उसके अंदर टीवी में बहुत अच्छा प्रवचन दे रहे हैं गुरुदेव। बहुत सालों से हम प्रवचन सुन रहे हैं टीवी के ऊपर। જય જિનેન્દ્ર। આજે પૂજ્ય મારા સાહેબનું પ્રવચન સાંભળ્યું, ખૂબ જ સુંદર પ્રવચન, એકદમ સરળ ભાષામાં ખૂબ જ સુંદર થઈ રીતે એમણે સમજાવ્યું કે મનુષ્ય ભાવ વિશે એમણે સમજાવ્યું, ખૂબ જ સુંદર થઈ હતી। બધાને એનો લાભ લેવા જેવો છે અને આપણા સંઘમાં જેટલા લોકો છે બધા ખૂબ જ સુંદર રીતે આ પ્રવચનનો લાભ લે અને એ જ આપણો ધર્મના લાભ લઈએ, એ જ મારા ભગવાનની જીવાણી જીનવાણીમાં કાંઈ કહેવા પણ જ ન હોય। જગતમાં સર્વથી શ્રેષ્ઠ અને ઉત્તમ જીનવાણી છે બસ એ ભગવાન ગુરુનું વ્યાખ્યાન કેવું। હા, એટલે ગુરુદેવના મોઢે જે સાંભળ્યું એ જીનવાણી બેસ્ટ જ છે, અનુપમ છે બસ। હું મદ્રાસથી આવીને પણ મને સારો લાભ મળ્યો નરેશ મુનિનો, અને આવો લાભ મને હર હંમેશ મળતો રહે। बहुत ही अच्छा था और आपको मनुष्य जन्म के बारे में बहुत महाराज ने जो समझाया बहुत ही अति सुंदर और सिंपल भाषा में बहुत अच्छी तरह से समझ में आया।